नमस्कार विद्यार्थी मित्रों, सुप्रभातम। હવે આગળ જે મેં તમને ગયા લેક્ચરમાં તમે જે વિડીયો જોઈ ગયા જેમાં હિતોપદેશ, તો સંસ્કૃત સાહિત્યમાં હિતોપદેશમાં આપેલી જે વાર્તાઓ, એટલે આપણે વાર્તાઓ કંઈ લખવાની નથી, વાર્તાઓને સમજવાની નથી, પણ હિતોપદેશનો જે પરિચય એટલે હિતોપદેશનું શું મહત્ત્વ છે એને આપણે સમજવાનું, તો એ આપણે સમજી ગયા। નીતિ કથાઓ, સંસ્કૃતમાં આપેલી નીતિ કથાઓ માત્ર ખાલી હિતોપદેશ એક નથી, અનેક નીતિ કથાઓ આપેલી છે। નીતિ એટલે કે જે આપણે માનવ જીવન માટે એક જરૂરી છે। નીતિ એટલે કે એક સારું આચરણ અથવા એક માણસ માટેનું મહામૂલ્ય જે કહી શકાય, તે પશુ અને માણસમાં ઘણો બધો ફરક હોય છે। એ પણ મેં તમને સમજાવ્યું કે પશુઓ તો મૂળ તો આપણે બધા પ્રાણી જ છીએ, જગત પરના રહેલા બધા પ્રાણીઓ છે, પણ માણસ કંઈક અલગ છે, નીતિથી જીવન જીવે છે। અને નીતિ, સાચી નીતિ કોને કહેવાય એ સમજવા માટે જે પ્રાણી કથા પર આધારિત વાર્તાઓ આપેલી છે, જેમાં મેં તમને કહ્યું કે જે એક છે પંચતંત્ર અને બીજું આપણે જે સમજી ગયા હિતોપદેશ। પંચતંત્રમાં 5 વિભાગ દ્વારા વાર્તાઓ આપવામાં આવેલી છે, જેમાં કુલ 43 વાર્તાઓ છે। હિતોપદેશમાં 42 વાર્તાઓ 4 વિભાગમાં આપેલી છે। અને જે નારાયણ પંડિતે હિતોપદેશમાં જે વાર્તાઓ આપેલી છે, કેટલી? 42, પણ એ 42 વાર્તાઓમાંથી માત્ર નવી વાર્તાઓ કેટલી છે? 17। તો પંચતંત્રમાંથી કેટલી વાર્તાઓ લીધી છે? 25 વાર્તાઓ લીધેલી છે। 25 વાર્તાઓ અને 17 વાર્તાઓ એમને પોતે નવી એટલે કે બીજી કોઈ નીતિ કથાઓમાંથી લઈને એમને એ રીતે વાર્તાઓ ત્યાં સમજાઈ છે। તો હવે આપણે આગળ સમજવાનું છે કે જે 4 વિભાગ દ્વારા જે પણ પ્રાણી કથા પર આધારિત જે વાર્તાઓ છે, અને એ વાર્તાઓ પંચતંત્રની હિતોપદેશની વાર્તાઓ તમે બાળપણથી સાંભળતા જ આવો છો, ભલે પછી એ ગુજરાતી ભાષામાં હોય કે હિન્દી ભાષામાં હોય, મૂળ તો સંસ્કૃત ભાષામાં લખાયેલી જ આ બંને વાર્તાઓ છે। અંગ્રેજીમાં આવે, હિન્દીમાં આવે કે ગુજરાતીમાં આવે, મૂળ તો આમાંથી જ એનું ભાષાંતર થયેલું હોય છે, અને એમાં એ રીતે સમજાવવામાં આવે। પ્રાણી કથા પર આધારિત જ વાર્તાઓ માટેના મૂળ સંસ્કૃતમાં 2 ગ્રંથ આપેલા છે। હવે જોઈએ 12મો પાઠ, કંકણસ્ય તુ લોભેનઃ। કંકણસ્ય એટલે કંકણના એટલે કડું, આપણે હાથમાં પહેરવાનું આવે એ સોનાનું કડું અથવા કંકણ। કંકણના લોભેન એટલે લોભ વડે, તું એટલે તો, લોભ વડે તો। હવે અહીંયા માણસ માત્રમાં જે લોભ રહેલો છે એ તો આપણે આગળના પાઠમાં સમજી ગયા હતા કે પ્રજાપતિના 3 પુત્રો, દેવો, માનવ અને દાનવો, દરેકે દ અક્ષર જે પ્રમાણે એક અક્ષર વર્ણ જેમને ઉપદેશ આપ્યો, બધાએ કહ્યું હતું કે હિતકારી હોય એ અમને ઉપદેશ આપો, એટલે બધાને દ દ દ એવો અક્ષર કહેલો। તો માનવ માટે દ અક્ષરનો અર્થ આપણે શું લીધેલો હતો? દત્ત, દાન આપો। અને આવું શા માટે પ્રજાપતિએ માનવને કહ્યું? કેમ કે માનવ માત્ર લોભી જ હોય છે, માનવ એક જ એવો છે કે જે લોભી હોય છે, માટે કહેજો કે તમે દાન કરો, દાન આપો। તો એ જ વાત અહીંયા આપણે સમજવાની છે કે માણસ માત્ર જ એક એવો હોય છે કે જે લોભથી જીવન જીવે છે, અને લોભના કારણે અહીંયા કંકણ એવું શીર્ષક આપેલું એને સમજીએ આપણે, લોભના કારણે જ માણસ મરે છે। ઘણા બધા એવા છે કે લોભના કારણે ન વાપરી શકે, ના બીજાને વાપરવા દે। તો પહેલાં પ્રસ્તાવના જોઈ લઈએ। કંકણસ્ય તુ લોભેનઃ, કંકણના લોભ વડે તો સંસ્કૃત ભાષામાં રચાયેલી અને સંસ્કૃત સાહિત્યનું અભિન્ન અંગ બની ગયેલી પ્રાણી કથાઓ આખા વિશ્વમાં પ્રસરી, માત્ર ભારતમાં નહીં, આખા વિશ્વમાં બહાર, ભલે અંગ્રેજી ભાષામાં ત્યાં એને શિક્ષણ આપવામાં આવતું હોય, પણ વાર્તાઓ તો આ મૂળ સંસ્કૃતમાંથી લીધેલી છે। એટલે આ બધા આખા વિશ્વમાં એટલી પંચતંત્ર હિતોપદેશ પ્રસિદ્ધ છે। વિષ્ણુ શર્મા નામના નીતિશાસ્ત્રજ્ઞ વિદ્વાનની રચના મનાતા પંચતંત્ર અને નારાયણ ભટ્ટ નામના નીતિશાસ્ત્રજ્ઞ વિદ્વાનની રચના મનાતા હિતોપદેશ નામના 2 ગ્રંથોમાં સમગૃહિત પ્રાણી કથાઓ સવિશેષ છે। આ વાક્ય નોંધ કરજો। આ કથાઓમાં ભરપૂર મનોરંજન છે। મેં કહ્યું હતું કાલે કે જે મનોરંજન
એટલે કે આપણે આનંદ, વાર્તા સાંભળવાથી આનંદ મળે, પણ સાથે સમજવાનું છે, જ્ઞાન પણ સમજવાનું છે, એટલે જ્ઞાન પણ પ્રાપ્ત કરવાનું છે. વાર્તાને સમજવાથી જ્ઞાન મળે અને સાંભળવાથી આનંદ મળે, મનોરંજન મળે. તે સાથે વાચકમાં વિચક્ષણતા પ્રગટે, ચતુરાઈ પણ આવે, એવા પ્રકારનું સરસ કથા વસ્તુ કલ્પવામાં આવ્યું છે. કથાના વાચન પછી માણસમાં પ્રગટેલી વિચક્ષણતા અને ચતુરાઈ માત્ર રાજકીય કે નીતિશાસ્ત્રને લગતા વ્યવસાયમાં જ ઉપકારક બની ન રહે, પરંતુ વાચકના પોતાના જીવનમાં પણ ગુણાત્મક પરિવર્તન લાવે, એવા પ્રકારનું લક્ષ્ય પણ આ કથાકારોએ રાખ્યું છે. માત્ર આપણને એમ થાય કે અમરશક્તિના 3 મૂર્ખ પુત્રને કહેવા માટે કે જેને રાજનીતિનું શિક્ષણ આપવામાં આવ્યું, પછી જે હિતોપદેશ છે જેમાં સુદર્શન રાજાના મૂર્ખ પુત્રને કહેવા માટે, એટલે કે રાજનીતિનું શિક્ષણ, માત્ર રાજનીતિનું શિક્ષણ નહીં, કોઈ રાજ્ય શિક્ષણ નહીં, પણ આપણે આપણું જીવન જાતે જીવી શકીએ, આત્મસન્માન બળ નથી અને અન્યાય સામે લડવું જોઈએ. અને ઘણી બધી જે વાર્તાઓ છે જેમાંથી કંઈક આપણને શીખવા. મેં તમને ખાલી 2 વાર્તાઓ કહેલી કે ઘણી વખત આપણે આપણું પાછળનું જીવન આપણે ભૂલી જઈએ છીએ. કોઈ આપણે ઉપર ઉપકાર કરેલો એ આપણે ભૂલી જઈએ છીએ. ઋષિએ ઉંદર પર ઉપકાર કરેલો ને એ જ સામે પડે એટલે, અને ટીટોડી એક પક્ષી નાનું હતું ને સમુદ્ર સામે લડે એટલે. વિચાર તો કરો, આવી વાર્તાઓ પરથી આપણને કેવો બોધ મળે, કેવો ઉપદેશ મળે છે. એમ આપણે ઉપદેશને પ્રાપ્ત જીવન માટે કરવાનો છે. આગળ આ પાઠ જે અહીંયા છે એ પાઠનો સ્ત્રોત શેમાંથી લેવામાં આવ્યો છે? તો પહેલું વાક્ય નોંધ કરજો બીજા ફકરામાં. હિતોપદેશ પ્રસ્તુત પાઠનો સ્ત્રોત છે. નીતિશાસ્ત્રના વાક્ય ખાસ નોંધ કરજો. નીતિશાસ્ત્રના આ અમર ગ્રંથના પ્રારંભમાં આવતી પ્રથમ વાર્તા કે જે લુબ્ધ પથિક કથાના શીર્ષકથી જાણીતી છે. લુબ્ધ પથિક એવું શીર્ષક આપેલું. એ લુબ્ધ પથિકમાં અહીંયા જે આ પાઠનું શીર્ષક માત્ર તમારા ધોરણ 12માં છે. તો એ લુબ્ધ પથિકમાંથી અહીંયા લુબ્ધ એટલે લોભી, પથિક એટલે મુસાફર, લોભી મુસાફર એવો એનું શીર્ષક થાય. એમાંથી આ પાઠ લેવામાં આવ્યો છે. વાત આખી એવી છે, એક વૃદ્ધ વાઘ શિકારને પોતાની ઝાડમાં ફસાવવા માટે ત્યાગી અને દાતાનું રૂપ ધારણ કરે છે. વાત હકીકતમાં એવી છે કે જ્યારે એક દક્ષિણારણ્ય નામનું જે વન હતું ત્યાં એક વાઘ રહેતો હતો. હવે એ વાઘ વૃદ્ધાવસ્થાએ પહોંચી ગયો એટલે પછી એને જેમ શિકાર કરવા જવું હોય તો એ દોડી નહોતો શકતો, એટલે શિકાર નહોતો કરી શકતો. પછી એને વિચાર્યું કે હવે વૃદ્ધાવસ્થામાં મારે બેઠા બેઠા શિકાર કઈ રીતે પ્રાપ્ત કરવો. એટલે એક સરોવરના કિનારે આવીને ત્યાં ઊભો રહી જાય. એની પાસે એક સોનાનું કંકણ હતું, એને પહેલાં એક સાચવેલું હશે. એમાં પાછી વાર્તાની આગળ વાર્તા છે કે એકવાર એને ચોરને મારેલો, શિકાર કરેલો. ચોર રાત્રે ચોરી કરી નીકળેલો હશે અને વાઘે એના ઉપર ત્યાં એ પ્રહાર કર્યો અને મારી નાખ્યો. પછી એની પાસે સોનું ધન ઘણું હતું પણ એમાં એને કડવું એને લઈ લીધેલું અને એ કડવું હવે એને આ કામમાં આવી ગયું. પછી એને વિચાર્યું કે આમ તો સરોવરના કિનારે ત્યાં મુસાફરો નીકળે છે, તો આ સોનાના કંકણના લોભ વડે ત્યાં હું શિકારને પ્રાપ્ત કરીશ. પણ પશુ પક્ષીઓ તો નહીં આવે, કોઈ પ્રાણી પશુ પક્ષી કોઈ જ મારી પાસે નહીં આવે. એ તો કોઈ લોભી છે જ નહીં, માણસ માત્ર લોભી છે. તો પછી માણસોને જ આ વાત કરું કે હું તમને આ આપીશ. એટલે એને સ્વરૂપ કયું ધારણ કર્યું? એને એક ત્યાગી અને દાતા હોય, દાન કરનાર હોય એવું એને રૂપ ધારણ કર્યું. એક વૃદ્ધાવસ્થા જેમ ત્યાં સરોવર કિનારે ઊભો રહ્યો અને મુસાફરોને બોલાવે, એ મુસાફરો આ સોનાનું કંકણ લઈ જાઓ, મારે દાન કરવાનું છે. પણ કોઈ વાઘ ઉપર વિશ્વાસ રાખે? એ તો હિંસક પ્રાણી કહેવાય. એટલે બધા એવું માનીને બધા નીકળે. પણ એક લોભી માણસને વિચાર આવ્યો કે ભાઈ આવું સોનાનું કંકણ તો ભાગ્યશાળી વ્યક્તિને મળે. પાછો એને વિચારે છે કે ભાઈ આ બાબત સારી તો નથી, શંકા જન્મે એ પ્રવૃત્તિ તો ક્યારેય ના કરાય. પાછો વિચારે છે ના ના, આમ તો જોખમ, ગમે તે કામ કરવું હોય, ધનને પ્રાપ્ત કરવું હોય તો જોખમ તો ખેડવું જ પડે. જોખમ ખેડ્યા વગર કંઈ પણ લાભ પ્રાપ્ત થતો નથી. તો કલ્યાણને કદાચ જો હું જીવતો રહીશ તો કલ્યાણને જોઈ શકીશ, નહીંતર પછી નહીં જોઈ શકું. બાકી જોખમ તો ખેડવું પડે, સાહસ તો કરવો પડે. પછી એને તે વાઘને કહ્યું, ભાઈ હું તારા ઉપર કઈ રીતે વિશ્વાસ કરું, તું તો હિંસક પ્રાણી છે. એટલે વાઘે એક સરસ મજાનું ત્યાં જે સ્વરૂપ, જે રૂપ ધારણ કર્યું હતું, નાટક કરતો હતો, એને ચાલુ કરી દીધું કહેવાનું, અરે ભાઈ કેમ મારા પર વિશ્વાસ ના થાય? અરે હું હિંસક હતો,
યુવા અવસ્થામાં હું હિંસક હતો, ઘણા બધા પશુ માનવોને મેં મારેલા છે અને એ પાપને કારણે મારા પુત્ર અને પત્ની મરી ગયા. અને પછી મને એક સજ્જન પુરુષે ત્યાં એ મને કહ્યું, ત્યારે મેં એમને કહ્યું કે જે હવે મારા પાપને કારણે મારે શું કરું? ત્યારે એમને મને કહ્યું કે તમે દાન ધર્મ કરી તમે આ પાપને દૂર કરી શકો છો, એટલે પુણ્યશાળીનું કામ કરો. એટલે આ પ્રમાણે હું પવિત્ર સ્નાન કરી દર્ભને ધારણ કરનારો આ સોનાનું કંકણ મારે તને એવું લાગે કે તારે જરૂર હશે એટલે મારે તને આ દાનમાં આપી દેવાનું છે. એટલે મુસાફરને એમ થઈ ગયું, ના હકીકતમાં આ તો દાતા છે, આ તો ત્યાગી છે, આ તો શિકારી નહીં હોય, હિંસક નહીં હોય. તો કે લાવ. એટલે વાઘ કે એમ ના આપું, મારે દાન કરવાનું એટલે તારા સરોવરમાં સ્નાન કરવા જવું પડે, સ્નાન કરીને જેવો બહાર આવે એટલે મારા તને દાનમાં આપી દેવું છે. તો મુસાફર કે ભલે. હવે એ સરોવરમાં સ્નાન કરવા ગયો અને જેવો એ સ્નાન કરવા ગયો, હવે એ કિનારો કેવો હતો? કાદવથી ભરેલો હતો. કાદવવાળો કિનારો હોય, તમે ત્યાં સ્નાન ના કરી શકો, તમે ખૂંચાઈ જાઓ. એમ આ જેવો એ સરોવરમાં સ્નાન કરવા ગયો પેલા કાદવમાં ખૂંચાઈ ગયો અને વાઘે એની પાસે જઈને કહ્યું, હે ભાઈ રહે ત્યાં, અહીંયા ઊભો રહે, હું તને બહાર કાઢું છું, હું તારી મદદ કરું છું. એમ કરીને એની પાસે ગયો અને મારી નાખ્યો. ત્યારે એક મુસાફરે એક છેલ્લે જે બોધ આપેલો છે એ પાઠમાંથી આપણે સમજવાનો છે કે કોના પર વિશ્વાસ કરો, કોના પર વિશ્વાસ ના કરો. કે દુષ્ટ માણસનો સ્વભાવ દુષ્ટ જ હોય છે, ખરાબ જ હોય, એના પર ક્યારેય વિશ્વાસ ન કરવો જોઈએ. પણ લોભને કારણે ક્યાંક આપણે વિચાર પણ કરતા નથી. તમે એક ધોરણ 10માં પાઠ સમજી ગયા હતા, વીતદાસવાળો અને કૂટનાથવાળો. વીતદાસની પાસે વાસણો લઈને કૂટનાથ એને છેતરે છે. શરૂઆતમાં વાસણને ત્યાં શું કીધું કે આ વાસણનો જન્મ થયો છે એટલે આ બધા તમારા છે. હવે એ વખતે એને વિચાર ના આવ્યો કે વાસણ નિર્જીવ કહેવાય, જન્મ ના થાય. અને પછી ત્યારે બીજી વાર એને તેમ થયું કે લાય બધા આપી દો. આ લોભી માણસના લક્ષણ હોય, ધૂતારાઓ જ ફાવે, મજા આવી જાય ધૂતારાઓને. લોભી માણસ હોય ને ત્યાં બધા આપી દીધા વાસણ, કેમ કે વધારે થઈને આવશે. પણ સમય જતો રહ્યો એટલે પાછો કૂટનાથની પાસે જઈને ત્યાં કહ્યું, હે મારા વાસણ ક્યાં છે? તો કે ભાઈ તમારા વાસણ તો બધા મરી ગયા. પેલો કે નિર્જીવ વાસણનું મરણ થાય? પેલો કે કેમ? જન્મ થઈ શકતો હોય ત્યારે તમારા ઘરમાં શોભે અને મૃત્યુ ના થાય, આમાં શંકા જ ના કરવાની હોય, એ મૃત્યુ પામ્યા છે. એટલે કહેવાનો અર્થ છે કે લોભી માણસ માટે ધૂતારાઓ ત્યાં ફાવે, ધૂતારાઓને મોજ પડી જાય લોભી માણસ હોય ત્યાં. એટલે લોભ અતિ સારો નહીં. જીવનમાં ક્યારે લોભ ના, લોભ પાપનું કારણ છે. ચલો આગળ હવે પાઠને આપણે સમજશું. તો અહીંયા જે એક મુસાફર એટલે કે લુબ્ધ પથિક, એક લોભી મુસાફર અને એક વૃદ્ધ વાઘની વાર્તા આપેલી. પણ સૌપ્રથમ એક પ્રસ્તાવના છે. કથાની પ્રસ્તાવનામાં નારાયણ ભટ્ટ પહેલાં સુદર્શન રાજાના મૂર્ખ પુત્રોને બેસાડીને પહેલાં એક સુવિચાર એટલે સુભાષિત દ્વારા એમને સમજાવીને પછી આ વાર્તા એક શ્લોકમાં, આ એક ખાસિયત હતી, એકમાં ટૂંકમાં એમને શીર્ષક આપી દેવાનું. એટલે સામેથી મૂર્ખ પુત્રો ત્યાં પ્રશ્ન કરે, આવું કેમ બન્યું? એટલે પાછી વાર્તા કહે. એટલે પાછું પ્રશ્ન કે આવું કેમ થયું હતું? એટલે એના ઉપરથી બીજી વાર્તા કહે પાછું. એટલે શ્લોક પદ્યનું પ્રમાણ પણ એટલું જ એમાં રહેલું, અનેક શ્લોકો એમાં મૂકેલા છે. અને સુવિચાર સારામાં સારા સુભાષિત રૂપે કે જે સારા વચનો આપણા જીવનમાં ઉપયોગી બની રહે તેવા છે. તો ચલો આપણે એની પ્રસ્તાવનાની શરૂઆત કરી દઈએ. સૌપ્રથમ પહેલી પ્રસ્તાવના, એક એકનું હું અનુવાદ લખાવતો રહીશ, શ્લોકનું પણ સાથે લખાવતો રહીશ, અનુવાદ સમજાવતો જઈશ અને સાથે લખાવતો પણ રહીશ. તો પહેલાં આપણે એક વાક્ય સમજી લઈએ પ્રસ્તાવના રૂપે અને એનો શ્લોક સમજી લઈએ. અથ બ્રહ્માજીના મુખમાં સૌપ્રથમ ઓ અને અથ આ બે અક્ષરો નીકળેલા છે. વાર્તાની શરૂઆત થાય ને એટલે અથ અને પૂરી થાય એટલે શબ્દ કયો આવે? ઇતિ. ઇતિ એટલે એમ, અથ એટલે હવે. અથ હવે પ્રાસાદ પૃષ્ઠે હે, પ્રાસાદ એટલે મહેલ, પૃષ્ઠે હે મહેલની છત ઉપર, મહેલની છત ઉપર સુખો ઉપવિષ્ટા નામ, સુખ ઉપવિષ્ટા નામ એટલે સુખપૂર્વક, ઉપવિષ્ટા નામ એટલે બેઠેલા, સુખપૂર્વક બેઠેલા. મહેલની છત ઉપર સુખપૂર્વક બેઠેલા રાજપુત્રાણામ, રાજપુત્રો પુરુષતાત,
પુરસ્તાદ એટલે સામે, નારાયણ ભટ્ટની સામે, ત્યાં રાજપુત્રો સામે પ્રસ્તાવ ક્રમેણ, પ્રસ્તાવનાના ક્રમથી એટલે કથા વાર્તા કહેવાની એક શરૂઆત એટલે આરંભ કરવાના આશયથી અથવા પ્રસ્તાવનાના ક્રમથી પંડિતો અબ્રવીત, પંડિત અબ્રવીત, પંડિતે અબ્રવીત એટલે કહ્યું, પંડિતે કહ્યું, ભો રાજપુત્ર શૃણોત, હે રાજપુત્રો શૃણોત એટલે સાંભળો, શૃણોત મધ્યમ પુરુષ બહુવચનનું ક્રિયાપદ છે આજ્ઞાર્થમાં, આજ્ઞાર્થમાં કોઈને આજ્ઞા કરવી હોય, વિનંતી કરવી હોય તો એના માટે આપણે એનો ઉપયોગ કરીએ તો ક્રિયાપદમાં મધ્યમ પુરુષ બહુવચન, કેમ કે રાજપુત્ર એક નહીં અનેક, ત્રણ, એ ત્રણ મૂર્ખ રાજપુત્રોને કહેવા માટે ત્યાં એ પંડિતે કહ્યું, હે રાજપુત્રો અથવા હે રાજકુમારો શૃણોત સાંભળો, હવે મહેલની છત ઉપર સુખપૂર્વક બેઠેલા રાજપુત્ર સામે પ્રસ્તાવનાના ક્રમથી પંડિતે કહ્યું, હે રાજપુત્રો સાંભળો, કાવ્યશાસ્ત્ર વિનોદેન કાલો ગચ્છતિ ધીમતામ, વ્યસનેન તુ મૂર્ખાણામ નિંદ્રાયા કલહેન વા. બહુ સરસ ત્યાં એ સુભાષિત આપેલો છે. આનો તો અર્થ તમે સમજીએ ગયેલા હશો અગાઉ. કાલશાસ્ત્ર કાવ્યશાસ્ત્ર વિનોદેન કાલો ગચ્છતિ ધીમતામ, ધીમતામ એટલે બુદ્ધિશાળી માણસ, ધીમતામ એટલે બુદ્ધિમાન વ્યક્તિ હોય ને તેની વાત કરી, બુદ્ધિશાળી માણસનો કાલહ ગચ્છતિ સમય વીતે છે શેમાં? કાવ્યશાસ્ત્ર વિનોદેન, કાવ્ય અને શાસ્ત્રમાં વિનોદેન એટલે મનોરંજનમાં, ગચ્છતિ એટલે પસાર થાય છે. બુદ્ધિશાળી વ્યક્તિનો સમય શેમાં પસાર થાય તો કે કાવ્ય અને શાસ્ત્રના મનોરંજન, મનોરંજન મળે એમને કાવ્ય વાંચવામાં, અનેક શાસ્ત્રોમાંથી કંઈક ને કંઈક ઉપદેશ પ્રાપ્ત કરવામાં એમને મનોરંજન મળે, બસ એમાં જ એમનો સમય પસાર થાય છે. વ્યસનેન તુ મૂર્ખાણામ, જ્યારે મૂર્ખાણામ એટલે મૂર્ખાઓનો, બુદ્ધિમાન માણસોનો સમય, તો મૂર્ખાઓનો સમય તો કે મૂર્ખાઓનો કાલહ સમય, વ્યસનેન દુર્વ્યસન, વ્યસનમાં, વ્યસનથી, નિદ્રયા ઊંઘ દ્વારા, કલહેનવા ઝઘડાથી, ગચ્છતિ એટલે વીતે છે. કેટલો સરસ ત્યાં એ વાત કરી. બુદ્ધિશાળી માણસોનો સમય માત્ર કાવ્ય શાસ્ત્રને એનું વાંચન કરવામાં એને મજા આવે, આનંદ મળે, પણ મૂર્ખાઓને શેમાં આનંદ મળે? વ્યસન હોય, ખરાબ વ્યસનો હોય, દુર્વ્યસનોમાં પડેલો હોય, એમાં એને મનોરંજન મળે. સતત ઊંઘ લેવામાં એને મનોરંજન મળે, અને દિવસભરમાં ક્યાંક એકની સાથે તો ઝઘડો કરવો જ જોઈએ. મૂર્ખ માણસ જ્યારે એકની સાથે ઝઘડો કરે ને ત્યારે એને એમાં મનોરંજન મળે, આનંદ આવે. આ મૂર્ખ માણસ અને બુદ્ધિશાળી માણસમાં આટલો ફરક હોય છે. ચલો પહેલાં એક શ્લોકનો અનુવાદ અને પહેલો વાક્ય ત્યાં અનુવાદ લખાવું. હવે મહેલની છત પર સુખપૂર્વક બેઠેલા રાજપુત્રો સામે પ્રસ્તાવનાના ક્રમથી પંડિતે કહ્યું, હે રાજપુત્રો સાંભળો, હે રાજપુત્રો સાંભળો. હવે શેની વાત કરી આપણે? જે શ્લોક 1 એટલે હવે એનો અનુવાદ આવશે. બુદ્ધિમાન માણસોનો સમય, બુદ્ધિમાન
માણસોનો સમય કાવ્ય અને શાસ્ત્રના આનંદથી પસાર થાય છે, જ્યારે મૂર્ખાઓનો સમય વ્યસનથી ઊંઘ દ્વારા કે ઝઘડાથી વીતે છે। બહુ સરસ। અહીંયા જે વાત હજુ વાર્તાની કોઈ શરૂઆત ન કરી લે। અહીંયા શરૂઆતમાં હવે મહેલની છત ઉપર સુખપૂર્વક બેઠેલા રાજપુત્રો સામે પ્રસ્તાવના ક્રમથી એટલે આરંભ કરવાના આશયથી વાર્તાની એક શરૂઆત કરવી છે। પંડિતે કહ્યું, પંડિત કોણ? નારાયણ ભટ્ટ। હે રાજપુત્રો સાંભળો, બુદ્ધિમાન માણસોનો સમય કાવ્ય અને શાસ્ત્રના આનંદથી પસાર થાય છે, જ્યારે મૂર્ખાઓનો સમય વ્યસનથી, ઊંઘ દ્વારા અને કે ઝઘડાથી વીતે છે અથવા કે પસાર થાય છે। હવે આગળ જોઈએ। તદ એટલે તેથી, ભવતામ આપના માટે, તેથી આપના, વિનોદયાય મનોરંજન માટે, તેથી આપના મનોરંજન માટે, કાક કુર્મ આદિ નામ, કાક કાગડા, કુર્મ એટલે કાચબા, કાગડા કાચબા વગેરેની વિચિત્રતામાં અદ્ભુત કથામ કથયિષ્યામિ, કથામાં વાર્તા, કથયિષ્યામિ એટલે હું કહીશ, ભવિષ્યકાળનું ક્રિયાપદ છે, હું કહીશ। તેથી આપના મનોરંજન માટે કાગડા કાચબા વગેરેની અદ્ભુત વાર્તા હું કહીશ। રાજપુત્રે યુક્તમ, રાજપુત્રોએ કહ્યું, રાજપુત્રે હે બહુવચન શબ્દ છે, રાજપુત્રોએ કહ્યું, આર્ય હે શ્રીમાન, કથયતુ કહો, આજ્ઞાર્થનું ક્રિયાપદ કથયતુ કહો, પંડિત ઉવાચ પંડિત બોલ્યા, શૃણોતય્યોમ તમે બધા સાંભળો, સંપ્રતિ હવે અત્યારે, મિત્રલાભ પ્રસૂતયતે, મિત્રલાભ હિતોપદેશમાં 4 વિભાગ આપેલા છે, એમાં પહેલા વિભાગનું નામ છે આ। તો મિત્રલાભ નામના પ્રકરણને પ્રસ્તુતયતે એટલે રજૂ કરવામાં આવે છે, અથવા રજૂ કરવામાં આવી રહ્યું છે, પ્રસ્તુત કરવામાં આવી રહ્યું છે। તત્ર યમ પ્રથમા કથા, તત્ર એટલે તેમાં, યમ આ પ્રથમા કથા પ્રથમ કથા એટલે કે વાર્તા છે। તો ત્યાં આગળ જે પેલો શ્લોક જે સુભાષિત રૂપે સમજાયો, બુદ્ધિશાળી માણસો અને મૂર્ખાઓ, એટલે તમે જે 3 પુત્રો એ તો મૂર્ખ હતા, એટલે જ્ઞાન નથી એટલે મૂર્ખ હતા, આમ મૂર્ખ નથી, પણ ત્યાં કહ્યું કે બુદ્ધિશાળી માણસો એને કાવ્ય શાસ્ત્રમાં મજા આવે, તો એ પ્રમાણે અહીંયા પણ એ જ 3 પુત્રોને મજા આવે એ રીતની વાર્તા કહેવાની શરૂઆત કરી। તેથી આપના મનોરંજન માટે, તમારે મનોરંજન લેવું હોય તો હું તમને એ રીતે કથાઓ કહીશ, એવી સરસ મજાની અદ્ભુત કથાઓ કહીશ। તેથી આપના મનોરંજન માટે કાગડા કાચબા વગેરેની અદ્ભુત કથા અથવા કે વાર્તા હું કહીશ। રાજપુત્રોએ કહ્યું, હે શ્રીમાન કહો, પંડિતે કહ્યું, તો તમે બધા સાંભળો। અત્યારે મિત્રલાભ નામનું પ્રકરણ રજૂ કરવામાં આવે છે, તેમાં આ પહેલી વાર્તા છે। આખા વાર્તાઓનું શીર્ષક રૂપે એક શ્લોક આપેલો છે, એટલે આખી વાર્તા સમજાઈ જાય। કંકણસ્ય તુ લોભેન મગ્ન પંકેશુ દુસ્તરેઃ વૃદ્ધ વ્યાઘ્રેણ સંપ્રાપ્ત પથિક સમૃત યથા, યથા એટલે જેમ કંકણસ્ય તુ લોભેન, જેમ કંકણના લોભ વડે, તો જેમ કંકણના લોભથી, સુદુસ્તરેઃ અત્યંત મુશ્કેલીથી બહાર આવી શકાય તેવું,
શું એટલે કે અત્યંત મુશ્કેલીથી બહાર આવી શકાય તેવા પંકે હે મગ્ન, પંક એટલે કાદવ, પંકે કાદવમાં, મગ્ન એટલે ડૂબેલો, કાદવમાં ડૂબેલો, વૃદ્ધ વ્યાઘ્રેણ વૃદ્ધ વાઘથી, સંપ્રાપ્ત પ્રાપ્ત થયેલો, પથિક સમૃત મુસાફર, સમૃત એટલે મૃત્યુ પામ્યો અથવા મરી ગયો. આખી વાર્તા આમાં કહી દીધી. જેમ કંકણના લોભથી અત્યંત મુશ્કેલીથી બહાર આવી શકાય તેવા કાદવમાં ડૂબેલો, વૃદ્ધ વાઘથી પ્રાપ્ત થયેલો, મુસાફર મૃત્યુ પામ્યો. એટલે કે જે કંકણના લોભને કારણે પેલો ત્યાં એ જે વાઘના વિચારમાં એટલે કે એના વિશ્વાસમાં પડી ગયો અને વાઘે કહ્યું પ્રમાણે સરોવરમાં ત્યાં એ સ્નાન કરવા ગયો એટલે કાદવમાં ડૂબી ગયો અને કાદવમાં ડૂબેલો પછી વાઘ દ્વારા એ પકડાઈ ગયો અને મરી ગયો. આ પ્રમાણે ત્યાં એ વાર્તા પૂરી થઈ. આગળ હવે બીજો ફકરો, એમાં પછી બીજો શ્લોકનો પણ અનુવાદ એ પ્રમાણે આપણે લખવાનું. તેથી આપના મનોરંજન માટે, તેથી આપના મનોરંજન માટે કાગડા, કાચબા વગેરેની અદ્ભુત વાર્તા હું કહીશ. રાજપુત્રોએ કહ્યું, હે શ્રીમાન, રાજપુત્રોએ કહ્યું, હે શ્રીમાન કહો. પંડિત બોલ્યા, તમે બધા સાંભળો. પંડિત બોલ્યા, તમે બધા સાંભળો. અત્યારે અથવા કે સંપ્રતિ એટલે હવે, અત્યારે મિત્ર લાભ નામના પ્રકરણને લાભનું પ્રકરણ રજૂ કરવામાં આવે છે. તેથી અહીંયા કહ્યું આ પ્રમાણે, તેથી આપના મનોરંજન માટે કાગડા, કાચબા વગેરેની અદ્ભુત વાર્તા હું કહીશ. એટલે કે નારાયણ ભટ્ટે કહ્યું, રાજપુત્રએ કહ્યું, હે શ્રીમાન કહો. પંડિત બોલ્યા, તમે બધા સાંભળો. અત્યારે મિત્ર લાભનું પ્રકરણ એટલે કે મિત્ર લાભ નામનું પ્રકરણ રજૂ કરવામાં આવે છે. હવે એમાં આપણે શ્લોક જોઈએ, બીજો શ્લોકનો અનુવાદ. જેમ કંકણના લોભથી અત્યંત મુશ્કેલીથી બહાર આવી શકાય તેવા કાદવમાં ડૂબેલો વૃદ્ધ વાઘથી પ્રાપ્ત થયેલો મુસાફર મૃત્યુ પામ્યો.
હવે આપણે આગળ કથાની ત્યાં એ વાત કરીએ એટલે અહીંયા શ્લોક જેમ કંકણના લોભથી અત્યંત મુશ્કેલીથી બહાર આવી કે જેમાં બહાર ના આવી શકાય તેવા કાદવમાં ડૂબેલો કોણ મુસાફર વૃદ્ધ વાઘથી પ્રાપ્ત થયો એટલે પકડાયેલો મુસાફર અંતે શું થયું મૃત્યુ પામ્યો। હવે આપણે આગળ જોઈએ। હવે વાર્તાની શરૂઆત થશે। તો રાજપુત્રા ઊંચું રાજપુત્રો બોલ્યા તો રાજપુત્રોએ કહ્યું કથમ એતત વાર્તા કહેવાની મજા ત્યારે આવે સામેથી પ્રશ્ન થવો જોઈએ એટલે મૂર્ખ પુત્ર સામે પ્રશ્ન કર્યો કથમ એતત એ કેવી રીતે બન્યું આ કેવી રીતે બન્યું કે પેલો ડૂબી ગયો અને પછી ત્યાં વાઘે એને પકડી લીધો અને મારી નાખ્યો આ કેવી રીતે બન્યું કથમ એતત આ કેવી રીતે બન્યું સો અબ્રવીત સહ તે એટલે કોણ નારાયણ ભટ્ટ અબ્રવીત એટલે બોલ્યો તે બોલ્યો અથવા તે બોલ્યા તે બોલ્યો। હવે વાર્તાની અહીંયા શરૂઆત થશે। અસ્તિ દક્ષિણારણ્યે એક વૃદ્ધ વ્યાઘ્ર જ્યારે પણ કોઈ કથાની શરૂઆત થાય વાર્તાની શરૂઆત થાય એટલે પહેલાં ક્રિયાપદ અસ્તિ મુકાય તો અસ્તિનો અર્થ શું લેવાય છે પણ જ્યારે વાર્તાની શરૂઆતમાં અસ્તિ ક્રિયાપદ મૂકેલું હોય એટલે આપણે અર્થ લેવાય ભૂતકાળમાં તો એનો અર્થ થશે હતો અથવા કે હતું। તો અહીંયા જે પ્રમાણે કે જે અસ્તિ ક્રિયાપદ હવે આમાં આપણે વાર્તાની શરૂઆત થઈ નથી વાર્તાની શરૂઆત તો હવે થાય છે તો રાજપુત્રોએ કહ્યું આ કેવી રીતે બન્યું એટલે હવે એમને વાર્તા કહેવાની શરૂઆત કરી તે બોલ્યો અસ્તિ દક્ષિણ આરણ્ય આરણ્ય એટલે વન દક્ષિણ આરણ્ય નામના એક વનમાં એક વૃદ્ધ વ્યાઘ્ર એક વૃદ્ધ ઘરડો એક ઘરડો વાઘ અસ્તિ એટલે છે નહીં રહેતો હતો કેમ કે શરૂઆતમાં ક્રિયાપદ ભલે વર્તમાન કાળનું પણ શરૂઆતમાં જ્યારે મૂકેલું હોય ને એટલે આપણે એનો ભૂતકાળમાં જ અર્થ લેવાય વાર્તા તો ભૂતકાળમાં જ હોય તો દક્ષિણ આરણ્ય નામના એક વનમાં એક વૃદ્ધ વાઘ રહેતો હતો સસ્નાનત તે સ્નાન કરેલો કુશ હસ્ત કુશ એટલે દર્ભ દાબડો જોયું ને ઘાસ એક પ્રકાર જે દર્ભ અણીદાર હોય તો દર્ભને ધારણ પવિત્ર છે દાન કરવું એવું હોય ને એટલે એમાં મોટા ભાઈ યજ્ઞમાં ગમે તેનો ઉપયોગ થાય તો કુશ હસ્ત હાથમાં દર્ભને ધારણ કરેલો સ્નાન તે સ્નાન કરેલો કોણ ઘરડો વાઘ તે સ્નાન કરેલો હાથમાં દર્ભ ધારણ કરેલો સરસ તીરે હે સરહ તીરે હે એટલે એની સંધિ ત્યાં અલગ પડે સરસ તીરે નિયમ સરહ એટલે સરોવર અથવા તળાવ તીરે સરોવરના કિનારે બ્રુતે વર્તમાન કાળનું ક્રિયાપદ બ્રુતે એટલે બોલે છે સરોવરના કિનારે બોલે છે ભો પાંથા સંબોધન કરે છે બોલાવે છે બીજાને ભો પાંથા બહુવચન શબ્દ પાંથા એટલે માર્ગમાં જનારો શું કહીએ આપણે એને મુસાફર અરે ઓ મુસાફરો બધા જતા હશે એટલે બધાને બોલાવે પેલો વૃદ્ધ વાઘ અરે ઓ મુસાફરો ઇદમ સુવર્ણ કંકણમ ગૃહ્યતામ ઇદમ આ સુવર્ણ એટલે સોનાનું કંકણમ સોનાનું કંકણ ગૃહ્યતામ લઈ લો અથવા ગ્રહણ કરો અરે ઓ મુસાફરો આ સોનાનું કંકણ ગ્રહણ કરો અથવા સ્વીકારો તતઃ પછી લોભાકૃષ્ટેન ઘણા બધા મુસાફરો જાય છે પણ બધાએ શું વિચાર કર્યો કે આ હિંસક વાઘ છે ને એના ઉપર વિશ્વાસ ના કરાય પણ એમાં એક મુસાફર લોભાકૃષ્ટેન લોભથી આકર્ષાયેલો કેનચિત પાંથેન કોઈક મુસાફર લોભથી આકર્ષાયેલો કોઈક મુસાફરે આલોચિતમ વિચાર્યું યત કે ભાગ્યન યત સંભવતી ભાગ્યથી જ આ શક્ય છે અથવા સંભવ છે ભાગ્યથી જ આ શક્ય બને તો આ સોનાનું કંકણ જે છે એ જે નસીબદાર હોય વ્યક્તિને આ ભાગ્યથી જ આ સંભવ આ શક્ય બને છે કિંતુ આપણે પાઠ સમજી ગયા 11માં કિંતુ એટલે ભારતીય ત્યાં કિંતુ અસ્મિન આત્મસંદેહે અસ્મિન અહીં
આમાં અથવા જ્યાં આત્મસંદેહ પોતાને શંકા જન્મે તેવી પ્રવૃત્તિ તેવી બાબતમાં અથવા તેવી પ્રવૃત્તિમાં ન વિધેયા તેવી બાબતમાં પ્રવૃત્તિ ન કરવી, ન વિધેયા ન કરવી જોઈએ. જો આપણને પોતાના અંદરથી શંકા જન્મે કે આ તો હિંસક છે, પાછું સોનાનું કંકણ છે, હવે એ સોનાના કંકણ લેવા માટે પહેલાં હિંસકના હાથમાં જવાય? એવો લોભ ના સારો. પણ આ લોભને કારણે લોભથી આકર્ષાયેલો કોઈક મુસાફરે વિચાર્યું કે ભાઈ આ તો બધું ભાગ્યથી શક્ય બને છે. પાછું પરંતુ જ્યાં શંકા જન્મે તેવી બાબતમાં તો પ્રવૃત્તિ ન કરવી જોઈએ. યતઃ કેમ કે આપણે પહેલાં ફકરાનો અનુવાદ લખી દઈએ. આ તો લખાઈ ગયું ને, પહેલો ફકરો, એના શ્લોકનો અનુવાદ, ફકરો અને એ શ્લોકનો અનુવાદ. એટલે આપણે ક્રમમાં શ્લોક 1 ક્રમ આપેલા જ છે. શ્લોક 1, શ્લોક 2, શ્લોક 3, 4 અને છેલ્લે 5 શ્લોક આખા પાઠમાં આપેલા છે. તો હવે આગળનો એક ફકરો જોઈને પછી આપણે 2 શ્લોક આપેલા છે. એટલે ફકરાનો અનુવાદ લખાઈ દઉં એટલે ત્યાં સુધીનું આપણે તૈયાર થઈ જાય. ત્રીજો ફકરો, રાજપુત્રોએ કહ્યું. આ કેવી રીતે બન્યું? પ્રશ્ન કર્યો. તે બોલ્યો. કોણ? નારાયણ ભટ્ટ. દક્ષિણારણ્ય નામના વનમાં એક વૃદ્ધ વાઘ રહેતો હતો. તે બોલ્યો. દક્ષિણારણ્ય નામના વનમાં એક વાઘ રહેતો હતો. તે સ્નાન કરેલો, હાથમાં દર્ભ ધારણ કરેલો, સરોવરના કિનારે બોલે છે. સરોવરના કિનારે બોલે છે. અરે ઓ મુસાફરો, આ સોનાનું કંકણ ગ્રહણ કરો અથવા લઈ લો, ગ્રહણ કરો. પછી લોભથી આકર્ષાયેલા કોઈક મુસાફરે વિચાર્યું કે આ ભાગ્યથી જ સંભવે છે અથવા શક્ય છે. પરંતુ જ્યાં
પોતાને શંકા જન્મે તેવી બાબતમાં પ્રવૃત્તિ ન કરવી જોઈએ. કેમ કે હવે આપણે આગળ સમજવાનું છે, એટલે કે અહીંયા સુધી આપણે સમજી ગયા. શરૂઆતમાં જે મેં તમને સમજાવ્યું કે જ્યાં એક મહેલની છત ઉપર નારાયણ ભટ્ટ મૂર્ખ પુત્રને લઈને ત્યાં પ્રસ્તાવનાના ક્રમથી વાર્તા કહેવાની શરૂઆત કરે, ત્યાં કહ્યું કે હવે તમે સાંભળો, બુદ્ધિમાન માણસો અને મૂર્ખ માણસમાં શું ફરક હોય છે. તો બસ મારે તમને મનોરંજન માટે આવી ઘણી બધી અદ્ભુત વાર્તાઓ હવે હું કહીશ આગળ. તો એના માટે તમે ત્યાં સાંભળો. એટલે સામેથી પુત્રોએ કહ્યું, હા હવે તમે કહો શ્રીમાન. તો એમને કહ્યું કે શરૂઆત હું તમને મિત્ર લાભ નામના પ્રકરણથી કરું. એટલે મિત્ર લાભનું પ્રકરણ અહીંયા રજૂ કરવામાં આવે છે. તો હવે એની પહેલી વાર્તા છે એની હું શરૂઆત કરું. પછી આખું એક મૂળ જે શીર્ષક આપેલું કે કંકણના લોભથી એક લોભી માણસની શું હાલત થઈ. વૃદ્ધ વાઘે એને પ્રાપ્ત કર્યો, કાદવમાં ડૂબી ગયેલો અને પછી એને મારી નાખ્યો. એટલે પુત્રએ કહ્યું એ કેવી રીતે બન્યું. એટલે હવે અહીંયા ત્યાં આપણે જે સમજાય કે રાજપુત્રએ કહ્યું કે આ કેવી રીતે બન્યું. એટલે તેમને હવે આ વાર્તા કહેવાની શરૂઆત અહીંયા કરી. દક્ષિણારણ્ય નામના વનમાં એક વૃદ્ધ વાઘ રહેતો હતો. તે સ્નાન કરેલો અને હાથમાં દર્ભ ધારણ કરેલો. દાતા માણસ હોય ને, દાનવીર માણસ, એટલે ત્યાં સ્નાન કરેલો, હાથમાં દર્ભ ધારણ કરેલો, સરોવરના કિનારે બોલે છે, મુસાફરોને કહે છે, અરે એવો મુસાફરો, આ સોનાનું કંકણ અથવા સુવર્ણ કંકણ ગ્રહણ કરો. પછી લોભથી આકર્ષાયેલા કોઈક મુસાફરે વિચાર્યું કે આ ભાગ્યથી જ સંભવ છે, પરંતુ જ્યાં પોતાને શંકા જન્મે તેવી બાબતમાં પ્રવૃત્તિ ન કરવી જોઈએ. કેમ કે પછી એમાં જે અનિષ્ટ વસ્તુમાંથી જે લાભ થાય, જે આપણે નથી ઈચ્છતા છતાંય આપણને લાભ થાય, તો એ આપણા માટે સારું નથી. એવા સરસ મજાના ત્યાં 2 શ્લોક આપેલા છે. પછી બીજો શ્લોક આપેલો છે કે ના, જોખમ ખેડીએ તો જ સફળતા મળે, તો જ આપણે કલ્યાણને જોઈ શકીએ. અને પછી કદાચ મૃત્યુ પામે તો કલ્યાણ ના જોઈ શકીએ. પણ જોખમ તો ખેડવું પડે, સાહસ તો કરવો પડે, અને પછી એ સાહસ કરશે. વાઘની પાસે સોનાનું કંકણ માંગે છે. તો અહીંયા હું આટલું અનુવાદ જે મેં સમજાયું, પ્રસ્તાવના જે છે એને તમારે તૈયાર કરી દેવાની રહેશે. પ્રસ્તાવનામાં તો જો કે હિતોપદેશ સમજાયું એટલે પ્રસ્તાવના તો ખ્યાલ આવી જશે. અને પાઠનો અનુવાદ જે અહીંયા મેં તમને સમજાવ્યું, આ પાઠનો અનુવાદ મોસ્ટ આઈએમપી છે. કેમ કે 13મો પાઠ જે છે હવે આવશે ને, 13મો પાઠ તો આપણે નથી તૈયાર કરવાનો, અભ્યાસ ચલાવવાનો નથી, એ પાઠ કાઢી નાખેલો છે. એટલે તમારે 12મા પાઠનો અનુવાદ ખાસ તૈયાર કરવાનો છે. કેમ કે વારંવાર 12મા પાઠનો અનુવાદ પૂછાય છે. અને 12મા પાઠનો અનુવાદ શ્લોક સાથે, એટલે શ્લોક પણ સહેલાય છે. ફકરો હોય અને શ્લોક હોય. શ્લોક અને ફકરા અનુવાદ માટે ઘણું સહેલું છે. આજે જેટલું સમજાયું એટલો અનુવાદ તમારે ફેરબુકમાં લખીને તૈયાર કરવાનું રહેશે. જ્યાં શબ્દ ન સમજાય તો ટિપ્પણી વિભાગમાંથી એ શબ્દને સમજવો. અસ્તુ.